નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 4. અરુણે એક કાર 3,50,000 માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો હવે આપણે શું લખશું? કારની ખરીદ કિંમત કે મૂળ કિંમત કેટલી હતી? 3,50,000. રેડી. હવે વેચાણ કિંમત કેટલી હતી? 3 લાખ. એટલે વેચાણ કિંમત એટલે ટૂંકમાં કિંમત વધારો. તો કિંમતમાં વધારો બરાબર 3,70,000. હવે વધારો કેટલો થયો એ મેળવવા માટે શું કરશું આપણે? વધારો બરાબર કિંમતમાં વધારો માઇનસ શું કરશું? એની મૂળ કિંમત કે ખરીદ કિંમત હતી. બાકી કરશો તો વધારો કેટલો મળશે તમને? 20,000 રૂપિયા. તો વધારો બરાબર 20,000. હવે વધારો ટકામાં મેળવવા માટે આપણે જેવું સૂત્ર ઉપર હતું એવું જ કરવાનું. વધારો ટકામાં બરાબર થયેલ વધારો છેદમાં જે મૂળ કિંમત હતી ગુણ્યા કેટલા આવશે? 100. તો વધારો કેટલો આવ્યો છે? 20,000. મૂળ કિંમત કેટલી હતી? 3,50,000 ગુણ્યા કેટલા થશે? 100. તો હવે આપણે ઉડાડી દઈશું પેલા શૂન્ય. તો 3 શૂન્ય 3 શૂન્ય, ચોથું શૂન્ય ઉડી ગયું. હવે અહીંયા 100 ની જગ્યાએ આપણે શું લખશું? 20 પંચા 100, 35 ની જગ્યાએ 7 પંચા 35. તો 5 5 ઉડી ગયા. વધ્યું શું? 2 ગુણ્યા 20. 2 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 40. અને છેદમાં કેટલા વધ્યા? 7. તો આને આપણે મિશ્ર પૂર્ણાંક રીતે લખીએ તો શું થશે? 40 ભાગ્યા 7. તો 7 પંચા 35. કેટલા વધ્યા? 5. 10 કો લેશો એટલે 5 વધશે. હવે ભાગ ના ચાલે તો આ રીતે આવ્યું 7. તો આપણે હવે મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે લખીએ? છેદમાં 7 જે ભાગફળ આવ્યું અને આ 5. તો 5 પૂર્ણાંક 5 સપ્તમાંશ ટકા. તો ટકાનો કેટલો વધારો? કારની કિંમતમાં થયેલો વધારો બરાબર 5 પૂર્ણાંક 5 સપ્તમાંશ ટકા થશે. પ્રશ્ન નંબર 5. મેં એક ટીવી રૂપિયા 10,000 માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો આમાં શું છે કે ટીવીની મૂળ કિંમત 10,000 છે અને એની ઉપર 20% નફો મેળવી એણે વેચી દીધું છે. તો વેચાણ કિંમત કેટલી થાય આપણે ગોતવાની છે. પહેલા શું લખશું આપણે? ટીવીની મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી છે? 10,000. તેના પર નફો કેટલા ટકા છે? નફો બરાબર 20%. તો હવે નફો મેળવવા માટે આપણે શું? નફો બરાબર મૂળ કિંમત ના 20%. તો મૂળ કિંમત કેટલી છે? 10,000. એના 20% એટલે કે છેદમાં આપણે 100 કરશું. તો 0 0 ઉડી ગયા. તો નફો કેટલો? 100 ગુણ્યા 20 એટલે 2,000 રૂપિયા. તો નફો આપણે કેટલા રૂપિયા મળ્યો? નફો બરાબર રૂપિયા 2,000. હવે વેચાણ કિંમત બરાબર શું થશે? મૂળ કિંમત પ્લસ નફો. તો મૂળ કિંમત કેટલી હતી આપણી? 10,000 વત્તા નફો કેટલો મળ્યો આપણને? 2,000. તો વેચાણ કિંમત કેટલી થશે? 10,000 પ્લસ 2,000 એટલે 12,000 રૂપિયા શું થશે? વેચાણ કિંમત. તો આપણે લખશું કે ટીવીની વેચાણ કિંમત રૂપિયા 12,000 થશે. ક્વેશ્ચન નંબર 6. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચી દીધું. એટલે વેચાણ કિંમત આપણે મળી ગઈ. તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો આપણે શું લખશું? પહેલા વેચાણ કિંમત લખવી પડશે આપણે. વોશિંગ મશીનની વેચાણ કિંમત કેટલી થઈ? 13,500. એમાં ખોટ કેટલી છે? 20%. હવે આપણે મેળવવાનું શું છે? એની મૂળ કિંમત છે આપણે મેળવવાની છે. તો આપણે પહેલા રાખશું ધારો કે
વોશિંગ મશીનની મૂળ કિંમત ₹100 છે. હવે આ ખોટ કેટલી ગઈ હતી? 20%. તો આપણે શું થશે? 100 ના 20% કરશો એટલે આપણને ખોટ મળશે 100 ના 20%. તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયા. તો ખોટ આપણે કેટલા મળી? ખોટ બરાબર ₹20. હવે વેચાણ કિંમત મેળવવા માટે આપણે શું કરશું? જે મૂળ કિંમત આપણે ₹100 ધારી હતી એમાંથી આપણે જે ખોટ ₹20 મળી બાદ કરશું. તો 100 - 20 એટલે વેચાણ કિંમત કેટલી મળી આપણે? ₹80. તો જ્યારે આપણે ₹100 મૂળ કિંમત હોય ત્યારે આપણે વેચાણ કિંમત કેટલી મળે છે? 80. તો આપણે આવું લખી શકીએ, જ્યારે વેચાણ કિંમત ₹80 હોય તો મૂળ કિંમત કેટલી થાય છે? ₹100. હવે આપણી કેટલી હતી વેચાણ કિંમત એ જોવાની, આપણે ત્રિરાશી મૂકવાની. આપણી વેચાણ કિંમત કેટલી હતી? 13,500. જ્યારે વેચાણ કિંમત ₹13,500 હોય તો મૂળ કિંમત કેટલી? આપણે આવું લખીએ કે જ્યારે ₹80 વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100 હોય છે. તો વેચાણ કિંમત 13,500 હોય ત્યારે મૂળ કિંમત કેટલી? સારી ત્રિરાશી મૂકવાની. તો આ બેનો ક્રોસ ગુણાકાર 13,500 ગુણ્યા 100 છેદમાં કેટલા થશે? 80. તો આ શૂન્ય ઉડી ગયો, આ શૂન્ય. અહીંયા આપણે લખી શકીએ 25 100. તો 4 અહીંયા 4 દુ 8. તો 4 4 ઉડી ગયા. વધ્યું શું છે? અહીંયા 1350 ગુણ્યા 25 અને છેદમાં કેટલા વધ્યા? 2. હવે આ 1350 ની જગ્યાએ આપણે 675 ગુણ્યા 2 કરી નાખીએ. તો આ 2 ઉડી ગયા. 675 ગુણ્યા 25 તમે ₹16,875 મૂળ કિંમત મળશે. તો શું લખશું? જુહીએ વોશિંગ મશીન ₹16,875 ખરીદ્યું હશે. સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 7. તો 7માં શું કીધું છે? પહેલામાં ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. તો હવે આપણે પહેલા શું લખશું? અહીંયા કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન. ક્વેશ્ચન નંબર 7 માં પહેલું કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન ના ગુણોત્તરનો આપણે શું કરશું? સરવાળો. બરાબર શું છે? કેલ્શિયમ કેટલું છે? 10 + 3 + 12. તો આ કેટલું થશે? 10 ને 3 13 અને પ્લસ 12 25. તો ટોટલ પરિણામ આપણે કેટલું મળ્યું? 25 મળ્યું. હવે આપણે કોનો ગુણોત્તર કીધું? કાર્બનની ટકાવારી. તો કાર્બનની ટકાવારી. તો કાર્બનનું પ્રમાણ કેટલું છે? આમાં 3. છેદમાં કેટલા આવશે? 25 અને ટકાવારી કીધી એટલે 100. હવે 100 ની જગ્યાએ આપણે શું લખશું? 25 ગુણ્યા 4. તો 25 25 ઉડી ગયા. તો કેટલા ટકા આવ્યું? 3 ગુણ્યા 4 એટલે કેટલા ટકા આવ્યું? 12%. તો શું લખશું? કાર્બનની ટકાવારી બરાબર 12%. ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. હવે જો કાર્બનની ટકાવારી આપણે કેટલા મળી હતી? 12% મળી. તો આપણે શું લખશું? કાર્બનનું વજન બરાબર 3 ગ્રામ આપ્યું છે. હવે આપણે અગાઉ ટકાવારી 12% મળી હતી. તો એ કેટલું થઈ ગયું? કાર્બનની ટકાવારી કેટલી થશે? કાર્બનની ચોકમાં ટકાવારી બરાબર 12%. આપણે લખશું ધારો કે ચોકનું વજન બરાબર x ગ્રામ છે. હવે એના 12% બરાબર આપણે 3 ગ્રામ મળશે. તો શું લખી શકીએ? તેથી x ના 12% એટલે છેદમાં કેટલા આવશે? 100 બરાબર આપણે કેટલા ગ્રામ મળ્યું? 3 ગ્રામ. શું કામ લખ્યું છે? કે કાર્બનમાં ચોક 3 ગ્રામ છે અને એ કેટલું ટકાવારી છે? 12%, જે આપણે ઉપર મળ્યું છે. તો હવે શું થશે? તેથી
હવે આની જગ્યાએ આપણે શું લખી 25 ચોકું 100 થાય અને 3 ચોકું 12 થાય તો 4 4 ઉડી ગયા. વધ્યું શું અહીંયા 3x છેદમાં 25 બરાબર 3. હવે 25 ગુણાકારમાં છે તેથી 3x બરાબર 25 ગુણ્યા 3. હવે શું થશે x બરાબર 25 ગુણ્યા 3 છેદમાં શું આવશે આ 3 ગુણાકારમાં તે ક્યાં આવશે ભાગાકારમાં તો 3 3 વધી ગયા તો x બરાબર આપણે કેટલું મળ્યું 25 મળ્યું. તો શું લખશું ચોકનું વજન 25 ગ્રામ છે.